નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિત નિહલ શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાલા અપેક્ષિતના અંદર પ્રકરણ નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગોના હેતુલક્ષી પ્રશ્નોનું એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમે લાસ્ટ સુધી વિડીયો જોશો તો તમને વ્યવસ્થિત સમજમાં આવશે અને અમુક શોર્ટકટ ટ્રીક જે બતાવીશ તે તમને પરીક્ષામાં સારી એવી ઉપયોગી બનશે. તો વધુ વાત ન કરતા આપણે વિડીયો પર આગળ વધીશું. Audio Jungle. પ્રકરણ નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. પહેલો પ્રશ્ન છે, 80 મીટર ઊંચા એક ટાવરના તળિયાથી 80 મીટર દૂર આવેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ ખાલી જગ્યા થાય. વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજજો, જ્યારે પણ ઊંચાઈ અને અંતર સમાન આપ્યા હોય, બરાબર, ત્યારે આપણો ખૂણો કેટલાનો થાય છે? તો આપણી પાસે 5 ખૂણા છે. કેટલા ખૂણા છે? 5. બરાબર, આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે, તો 5 ખૂણા છે. 5 ખૂણા કયા કયા? પહેલો ખૂણો છે આપણો 0, પછી આવશે આપણો 30, પછી આવશે 45, પછી આવશે 60 અને પછી આવશે 90. બરાબર, આ 5 ખૂણાઓ છે. તો એમાં આપણે જોશું તો વચ્ચેનો ખૂણો જે છે એ ખૂણાની કિંમત આપણને સેમ આવે છે. બરાબર, સાઈન અને કોસની 45 આગળ સેમ આવે છે, tan અને cot ની કિંમત સેમ આવે છે. એવી જ રીતે sec અને cosec ની વેલ્યુ 45 અંશના ખૂણા પર સેમ આવે છે. બરાબર, એટલે સિમ્પલ ભાષામાં વાત કરીએ કે જ્યારે આપણે 45 નો ખૂણો આવશે ત્યારે અંતર અને આપણો જે ટાવરની ઊંચાઈ એ બંને કેવી આવશે? સેમ આવે. એનો મતલબ શું? તો થીટા જે છે આપણો 45 અંશનો હોય તો સામેની બાજુ અને પાસેની બાજુ હંમેશા કેવી આવશે? સેમ આવે. બરાબર, તો તેનો આપણે અહીંયા ઉપયોગ કરશું. એટલે અહીંયા સાચો જવાબ જો આપણે વિચારશું શું આવશે? તો અહીંયા ઊંચાઈ અને અંતર સેમ છે એટલે સાચો જવાબ શું આવશે? તો 45 આવશે. બરાબર છે, ચાલો આગળ જઈશું. પ્રશ્ન નંબર 2. બીજો પ્રશ્ન શું કીધો છે વિદ્યાર્થી મિત્રો? જુઓ, એક ટાવરના તળિયાથી 30 મીટર દૂર આવેલા એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ આપણને 30 છે. બરાબર, આપણે પહેલા આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણને એક ટાવર આપેલો છે જેની ઊંચાઈ આપણને કીધેલ છે કેટલી? તો આ છે આપણી 30 મીટરની હાઈટ આપેલી છે. બરાબર છે, અને ટાવરના તળિયાથી 30 નો ખૂણો બનાવે તેવું એક આપણને બિંદુ આપણને આપેલું છે. જ્યાં ખૂણો કેટલાનો બનશે? તો આ જે ખૂણો છે એ કેટલાનો બને છે? 30 નો બને છે. બરાબર છે, અને શું કીધેલું છે? તો તે ટાવરના તળિયાથી 10 મીટર દૂર આવેલા બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણ ખાલી જગ્યા થાય. બરાબર, હવે પ્રશ્નને વ્યવસ્થિત વાંચી આપણે જો શું કીધેલું છે આપણને. એક ટાવરના તળિયાથી 30 મીટર દૂર આવેલા એક બિંદુથી. બરાબર છે, સોરી અહીંયા મેં ભૂલ કરી છે. બરાબર, તમે ધ્યાનથી જોશો તો અહીંયા આપણે 30 મીટર હાઈટ મેં લખી છે પણ 30 મીટર હાઈટ નથી. 30 મીટરની જગ્યા પર હાઈટ કેટલી આપેલી છે આપણને? આપણને અંતર આપ્યું છે. અંતર કેટલું આપ્યું છે? આપણને 30 મીટરનું અંતર આપ્યું. બરાબર, અહીંયા મેં ઊંચાઈ લઈ લીધેલી છે તો એ આપણે ચેન્જ કરી નાખીએ. તો એ સૌથી પહેલા આપણે ચેન્જ કર્યું છે. ચાલ, તો આપણને અંતર આપ્યું છે એક બિંદુ અહીંયા જે આપણે લીધું છે એ અંતર કેટલું આપ્યું છે? તો આને આપણે કહી દઈશું શું? એક બિંદુ આપ્યું છે આપણે એ, અને માની લેશું બી, અને માની લેશું આપણે સી. તો એ થી બી સુધીનું અંતર કેટલું છે? તો આપણને આપ્યું છે તે પ્રમાણે વિચાર્યો 30 મીટર કીધેલું છે. બરાબર છે, પછી શું કીધેલું છે? તો તે ટાવરના તળિયાથી 10 મીટર દૂર આવેલા, 10 મીટર એટલે અહીંયાથી આપણું 10 મીટરનું અંતર આપણે અહીંયા ગણીએ તો એને આપણે કહી દેશું આપણે ડી. બરાબર, તો આ જે ઉચ્છેદ કોણ જે છે એ આપણે શોધવાનું છે. આ ઉચ્છેદ કોણ આપણે શોધવાનું છે. બરાબર છે, હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા થોડું સમજવા જેવું છે, સમજાવું છું એ સમજી લો. અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. બરાબર, પહેલા સમજાવી દઉં છું, એના પરથી આપણને સોલ્યુશન મળી જશે. પછી આપણે ગણતરી દ્વારા પણ તમને સમજાવું. બરાબર, તો એ 4 ઓપ્શન આપ્યા છે. પહેલો છે 10 નો ખૂણો. 10 નો ખૂણો આપણે શીખ્યા નથી એટલે એ તો નહીં આવશે, એટલે એ ઓપ્શનમાં નથી. 45 નો ખૂણો અત્યારે તમને વાત કરી કે જ્યારે બંને વસ્તુ સામેની બાજુ અને પાસેની બાજુ એટલે કે ઊંચાઈ અને અંતર સેમ હોય તો 45 નો ખૂણો. અહીંયા બંને અલગ અલગ છે. બરાબર, ચાલવાની વાત કરેલ છે એટલે બંને સેમ તો થવાના નથી. બરાબર, બે ખૂણા છે એટલે 45 નો ખૂણો તો શક્ય નથી. બરાબર છે, પછી પછી આપણે આગળ જઈએ તો કયો આવશે? 60. તો 60 એ પોસિબલ છે, 60 નો આવી શકે જવાબ. અને 15 નો ખૂણો પણ આપણે શીખ્યા નથી એટલે બે ઓપ્શન છે આપણી પાસે, કયા? 45 અને 60. બરાબર છે, તો ટાવર ઉચ્છેદ કોણનું માપ પૂછાયું છે. 45 નો ખૂણો કદાચ આવી શકે પણ બંને કેવા થાય?
બંને સેમ થાય તો જ 45 નો ખૂણો આવે. એટલે આપણે જો વિચારીએ તો 30 અંશનો ખૂણો છે તો થોડું અંતર કાપ્યા પછી તો ખૂણો કેટલાનો થઈ જશે? ડાયરેક્ટ 60 નો થશે. 45 નો 90% નથી થતો એવું આપણે માની શકીએ. બરાબર, તો સાચો જવાબ કયો આવશે? 60 આવશે. હવે ગણતરી દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે સૌથી પહેલા જોઈએ તો સૂત્ર શું આવશે? તો આપણે સૂત્ર લખશું tan 30 બરાબર સામેની બાજુ એટલે BC. BC ને આપણે માનશું શું? x. x ભાગ્યા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પાસેની બાજુ એટલે કેટલી? 30. 30 ને ધક્કો મારશો એટલે આ આવી જશે અહીંયા. બરાબર, અને tan 30 ની વેલ્યુ જવાબ કેટલો આવશે? તો 1/√3. બરાબર છે, તો આવશે જવાબ 1/√3. ચાલો, હવે તે વ્યક્તિ ચાલીને અહીંયા આવી જાય છે. કયા જગ્યા પર? ડી આગળ. તો એક ખૂણો કેટલો છે આપણને ખબર નથી, આપણે લઈ લેશું tan. ખૂણાને આપણે માની લેશું થીટા. tan થીટા બરાબર શું આવશે? સામેની બાજુ એટલે x ની કિંમત કેટલી આવી? 30 ના છેદમાં √3. આ આપણો જવાબ આવ્યો. ગુણ્યા 1 ના છેદમાં સામેની બાજુ એટલે x. x ની કિંમત મૂકી દીધી ભાગ્યા પાસેની બાજુ. પાસેની બાજુ એટલે શું કીધેલું છે? જો ધ્યાનથી જોશું તો તે ટાવરના તળિયાથી 10 મીટર દૂર આવેલા બિંદુથી. કેટલા મીટર દૂર રહેવાનું છે? 10 મીટર દૂરથી અંતર આપણે શોધવાનું છે. 10 મીટર આપણે લઈ લેશું. ચાલો, 1 0 0 કેન્સલ થઈ જશે. બચશે શું? 3/√3. બરાબર, √3 આપણે વિચારીએ તો √3 નો વર્ગ જો કરશું તો તે આપણો જવાબ શું આવશે? 3 આવે. વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય તો નીચેનો એક વર્ગમૂળ નીકળી જશે અને ઉપરથી એક વર્ગમૂળ 3 નીકળશે. સાચો જવાબ શું આવશે? √3. પણ આપણો જવાબ તો ખૂણામાં આપવાનો છે, તો સાચો જવાબ શું આવશે? તો થીટાના સ્વરૂપમાં √3 જવાબ ક્યારે આવે છે? તો આપણે જોઈએ તો tan થીટા છે. tan ના વિધેયના અંદર √3 જવાબ ક્યારે આવે છે? તો tan 60 માં આવે. બરાબર, તો આપણો થીટા કેટલાનો આવશે? થીટા થશે આપણો કેટલો? થીટા થશે આપણો 60. આપણો સાચો જવાબ આવશે કેટલો વિદ્યાર્થી મિત્રો? સાચો જવાબ આવશે 60. બરાબર છે. ચાલો, આગળનો પ્રશ્ન જોશું. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3. શું કીધેલું છે? સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણમાં પાયાનું માપ કર્ણના માપથી ખાલી જગ્યા ગણું હોય છે. બરાબર, આ આપણને પ્રશ્ન પૂછાયો. હવે અહીંયા કાટકોણ ત્રિકોણ એટલે આવી કઈ આકૃતિ આવશે? બરાબર છે, ચાલો આપણે દોરી નાખીએ. હવે આ કાટખૂણો છે એટલે આ ખૂણો 90 નો થશે. હવે શું કીધેલું છે? સમદ્વિભુજ. સમદ્વિભુજ એટલે બે બાજુ સરખી. કર્ણ તો હંમેશા મોટો જ આવે છે એટલે આ બાજુ જો આપણે x કન્સિડર કરીએ તો આ બાજુ પણ કેટલી આવશે? x. અને પાયથાગોરસના પ્રમેય પ્રમાણે વિચારીએ તો x નો વર્ગ વત્તા x નો વર્ગ કેટલો થશે? 2x નો વર્ગ. અને 2x ના વર્ગ પ્રમાણે આપણે કર્ણનું માપ માપશું તો કેટલો આવશે? √2x. બરાબર, આવી કઈ કિંમત આવશે. બરાબર છે. હવે પ્રશ્ન જે પ્રમાણે પૂછાયેલો છે એ પ્રમાણે આપણે વિચાર કરીએ તો શું થઈ શકે? તો આપણને પ્રશ્ન શું પૂછાયો છે? પાયાનું માપ. પાયાનું માપ કેટલું છે? x. બરાબર, ભાગ્યા કર્ણના માપથી ગુણો કેટલા ગણું થશે? એટલે કર્ણ સાથે એનો ગુણોત્તર. બરાબર, તો કેટલો આવશે? √2x. ચાલો, x x કેન્સલ. જવાબ શું આવશે? 1/√2. આપણો સાચો જવાબ છે આમાં કયો? ડી. એ આપણો સાચો જવાબ. ચાલો, એના આગળનો પ્રશ્ન જોશું. પ્રશ્ન નંબર 4. શું કીધેલું છે? લઘુકોણ A અને B માટે જો ખૂણો A મોટો છે, ખૂણો B હોય, B કરતા ખૂણો A મોટો હોય તો cos A ખાલી જગ્યા cos B. એ 4 ઓપ્શન આપ્યા છે. કયો ઓપ્શન સાચો હોઈ શકે તે આપણે વિચારીએ. cos વિધેય આપ્યા છે એટલે cos ના માટે આપણે વાત કરશું તો આપણે વિચારશું cos 90 અને cos 0. બરાબર, એની કિંમત આપણે વિચારીએ તો cos 0 ની વેલ્યુ કેટલી આવે છે? 1. બરાબર છે, અને cos 90 ની વેલ્યુ કેટલી આવે છે? 0. બરાબર છે, તો ધ્યાનથી જોઈએ તો કોણ મોટું છે? અહીંયા આપણે જોશું તો 1 મોટો છે. બરાબર, પણ અહીંયા આપણે વિચારશું તો શું જોશું? એ 90 જે છે એ કેવો છે? 0 કરતા કેવો છે? મોટો છે. એટલે આ પ્રમાણે વિચારીએ તો A થશે આપણો 90 અને B થશે 0. તો cos જ્યારે કિંમત મૂકશું ત્યારે આપણો કિંમતનો જવાબ શું આવશે? 0 અને 1. એટલે એનું પ્રક્રિયા ઊંધી થશે. એટલે જવાબ શું આવશે? લેસ ધેન આવવા પડશે. બરાબર, આ જે છે એનો જવાબ શું આવશે? આપણો જવાબ આવશે લેસ ધેન. બરાબર છે. ચાલો, આગળનો પ્રશ્ન જોશું. જ્યારે સોરી, અહીંયા આપણે જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વસ્તુ સમજાવવાનું રહી ગયું એની વાત કરીએ. અહીંયા cos વિધેય આપ્યું છે એટલે આપણે cos નું ગણતરી આપણે કમ્પેર કર્યું છે. ઘણી વખત sin આપ્યો હોય તો sin ને કમ્પેર કરી લેવાનું, tan આપ્યો હોય તો tan કમ્પેર કરવાનું, અને sec આપ્યો હોય તો sec ને કમ્પેર કરવાનું. બરાબર, તો તમને ઈઝી પડશે, ઝડપથી જવાબ મળશે. ચાલો, આગળનો પ્રશ્ન જોશું. પ્રશ્ન નંબર 5. પાંચમો પ્રશ્ન છે
એક થાંભલાથી જમીન પર x મીટર અંતરે આવેલા કોઈ બિંદુથી થાંભલાની ટોચનો ઉચ્છેદ કોણ. બરાબર, એટલે આપણે પહેલા થાંભલો લઈ લઈશું. આ થાંભલો છે, એનાથી x મીટર અંતર પર એક બિંદુ આપેલું છે. બરાબર, ત્યાંથી ઉચ્છેદ કોણ આપણને કહી દીધેલો છે કેટલો છે, તો અહીંયા ઉચ્છેદ કોણ આપણને કીધેલો છે કેટલો, 60 કીધો છે. તો આ ખૂણો કેટલાનો થશે, 60 નો થશે. ચાલો આપી દીધું છે. તો થાંભલાની ઊંચાઈ આપણે શોધવાની છે આ. બરાબર, એનું નામ આપી દે આપણે એ, બી અને સી. તો આપણે સૂત્ર કયું વાપરશું, સામેની બાજુ છે અને પાસેની બાજુ છે, એટલે સામેની બાજુ અને પાસેની બાજુ એટલે એક જ સૂત્ર કયું, tan 60 બરાબર. tan 60 બરાબર શું આવશે, સામેની બાજુ એટલે આવશે એ બી ભાગ્યા શું આવશે, પાસેની બાજુ એટલે x. x ને ધક્કો મારશો એટલે x આવી જશે અહીંયા, અને tan 60 ની વેલ્યુ આવશે √3. બરાબર, આપણો સાચો જવાબ શું આવ્યો, √3x. એ થશે આપણો સાચો જવાબ. બરાબર છે, જે આપણો શું છે, બી છે. ચાલો આગળના પ્રશ્ન પર જશું. પ્રશ્ન નંબર 6 શું આપ્યું છે, જમીન પરના એક બિંદુથી પી થી એક ટાવરની ટોચનો ઉચ્છેદ. બરાબર, આપણે એક બિંદુ આપ્યું છે પી. બરાબર, અને શાનો ઉચ્છેદ કોણ માપે છે, ટાવરનો. આપણે ટાવર લઈ લઈએ. આ છે આપણો ટાવર, એને કહી દઈશું આપણે એ બી. બરાબર, અને અહીંયા એક બિંદુ આપ્યું છે આપણને શું, એક બિંદુ આપ્યું છે આપણને પી. બરાબર છે. ચાલો એનો આપણને ઉચ્છેદ કોણ કીધું છે, તો આપણે ઉચ્છેદ કોણ માની લેશું. કેટલું છે, ઉચ્છેદ કોણ છે આલ્ફા. ચાલો હવે પી થી ટાવર તરફ, એટલે આ બાજુ આવવાની વાત કરી, ટાવર તરફ અહીંયા ડી અંતર કાપશું. બરાબર, અહીંયા આપણે આ બિંદુને નામ આપી દઈશું હવે ક્યુ. કેટલું અંતર કાપ્યું આપણે, ડી જેટલું અંતર પી થી આપણે ચાલી લીધું. બરાબર, ચાલીને આપણે આગળ આવ્યા. આગળ આવશું, ક્યુ પર આવીને ઉભા રહ્યા, અને ત્યાંથી પછી પાછું કીધેલું છે, ત્યાંથી ઉચ્છેદ કોણ કેટલો દેખાય છે, ત્યાંથી ઉચ્છેદ કોણ આપણે જોશું તો અહીંયા કીધેલું છે આ જે ખૂણો છે કેટલાનો થશે, તો બીટા કીધેલું. બરાબર, આલ્ફા અને બીટા. તો ખાલી જગ્યા સાચું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 4 ઓપ્શન આપ્યા છે. હવે આ ઓપ્શનને સમજવા માટે હું તમને એક સામાન્ય એક ઉદાહરણ આપું. આપણે જ્યારે દૂરની કોઈ વસ્તુને જોશું, બરાબર છે, હું એક દૂરની વસ્તુને અત્યારે જોઉં છું. બરાબર, તો એ ટાવર મને આવો કઈ દેખાશે, તો મારી નજર જે છે આવી છે. બરાબર, હવે એ જ વસ્તુ જ્યારે આપણે આગળ જશું તો આપણી આંખ જે છે એ કેવી થશે, આવું થશે, આપણો ફેસ આમ થશે, અને આપણે ઉપર જોવું પડશે. એનો મતલબ શું થયો, ખૂણો પહેલા આમ હતો. બરાબર, સિમ્પલ ભાષામાં વાત કરીએ, ઈશારાથી જુઓ, આપણે એંગલને જુઓ, એંગલ પહેલા કેવો હતો, આમ હતો. બરાબર છે, ખૂણો આટલો હતો. બરાબર, દૂર હતા ત્યારે. પછી જેવા નજીક આવ્યા એટલે આપણો ખૂણો કેવો થઈ ગયો, આવો થઈ ગયો, ઉપર વધ્યો. એટલે આપણો ખૂણો કેવો થશે, આલ્ફા આ હતું, અને આ થઈ જશે બીટા. એનો મતલબ શું થયો, બીટા જે છે, શું થયું, બીટા જે છે એ મોટો થશે, કોના કરતા, આલ્ફા કરતા. હવે આપણને ઓપ્શન આપ્યા છે એમાં આલ્ફા આગળ છે, તો એ પ્રમાણે વિચારીએ, આલ્ફા લેસ ધેન બીટા જે છે ને, એ આપણો સાચો જવાબ. એટલે સાચો જવાબ કયો થશે, સાચો જવાબ આવશે આપણો એ. બરાબર છે, પ્રેક્ટિકલી તમે વિચારશો ને એટલે ઓટોમેટિક તમને ક્લિયર થઈ જશે. બરાબર છે, આપણે જેમ નજીક જઈએ તેમ ખૂણો શું થવા લાગે, વધવા લાગશે, અને જેમ દૂર જશું એટલે ખૂણો કેવો થતો જશે, નાનો. બરાબર છે, તો આ પ્રક્રિયા છે. ચાલો આગળનો પ્રશ્ન જોશું, પ્રશ્ન નંબર 7. 7મો પ્રશ્ન છે, 15 મીટર અને 25 મીટર ઊંચાઈ વાળા બે સ્તંભની ટોચને જોડતો એક તંગ તાર બાંધેલો છે. એટલે આવું કઈ છે, આપણે માની લઈએ આ છે આપણો એ બી, આ છે આપણો સીડી. આ બંનેને જોડતો એક તાર આપણને આપેલો. બરાબર છે, એકદમ ફિટ છે બાંધેલો, એવું માની લો. અહીંયા આની હાઈટ આપણને આપી છે 15 મીટર, અને આ ટોટલ છે 25 મીટર. તો સમક્ષિતિજ રેખા જો આપણે ડ્રો કરશું, આ જે અંતર છે એ 15 મીટર સુધીનું 25 માંથી કાઢી નાખશું, અહીંયાથી ટોચ સુધીનું અંતર કેટલું થશે, થશે આપણું 10 મીટર થશે. બરાબર છે, આ આપણે સમજવાનું. ચાલો ઉચ્છેદ કોણ કીધેલો છે, એટલે આ ખૂણો કેટલાનો છે, તો આ ખૂણો આપણને આપેલો છે કેટલો, 30° નો આપેલો. બરાબર, શું કીધેલું છે, જો તાર સમક્ષિતિજ રેખા સાથે 30° નો ખૂણો બનાવે તો તારની લંબાઈ શોધો. હવે અહીંયા શોધવાનું શું છે વિદ્યાર્થી મિત્રો, આપણે તારની લંબાઈ શોધવાની છે. એટલે આપણે વિચારીએ તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણની રીતે વિચારશું તો આ છે આપણો કાટખૂણો, આ થશે આપણો કર્ણ. કર્ણ આપણને પૂછેલો છે, અને શોધવાનું શું છે, આ થશે આપણી પાસેની બાજુ પાબા, અને આ થશે આપણી સામેની બાજુ. બરાબર, સાબા. ચાલો આ ખૂણાની વાત કરીએ છીએ એટલે આ થશે એની સામેની બાજુ.
તો સામેની બાજુ અને કર્ણ એના માટેનું સૂત્ર એટલે કયું? શાક. શાક એટલે કયું? શાક એટલે સામેની બાજુ છેદમાં ક એટલે કર્ણ. શાક શાનું બનશે? તો સાઈન નું બનશે. બરાબર, સાઈન થીટા આ આપણું સૂત્ર છે. સાઈન થીટા નું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. તો આપણે એના રીતે આપણે આ સૂત્ર વાપરશું તો શું થશે? જુઓ, સાઈન 30 બરાબર તો આવશે સામેની બાજુ એટલે તો આવશે આપણું સામેની બાજુ આપણને આપેલી છે કેટલી છે? 10 મીટર બચી ગઈ. અને કર્ણ આપણે શોધવાનું છે એટલે કર્ણને આપણે કહી દઈશું શું? જે શોધવાનું છે એ માની લઈએ x શોધવાનું. હવે સાઈન 30 ની વેલ્યુ કેટલી આવશે? 1/2. અને અહીંયા આવશે 10 ભાગ્યા x. x ને ધક્કો મારશું, 2 ને પણ ધક્કો મારશું, બંને છેદમાં છે એટલે અંશમાં આવશે. x બરાબર 2 અને 10 નો ગુણાકાર કેટલો થશે? 2 ગુણ્યા 10 એટલે કેટલો આવશે? 20. આપણો સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે આપણો 20. જે આપણા 4 ઓપ્શનમાં કયો છે? ડી. આપણો સાચો જવાબ થશે ડી. ચાલો આગળનો પ્રશ્ન જોશું. પ્રશ્ન નંબર 8. જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 30 હોય ત્યારે 15 મીટર ઊંચાઈના એક વૃક્ષના પડછાયાની લંબાઈ ખાલી જગ્યા મીટર થાય. બરાબર છે. આપણને ઊંચાઈ આપેલી છે એટલે શું આપ્યું છે? આપણને ટાવરની ઊંચાઈ આપેલી છે. કેટલી છે? 15 મીટર. અને આપણને જે ઉચ્છેદ કોણ આપ્યો છે તે પ્રમાણે વિચારશું તો આપણને ઉચ્છેદ કોણ કેટલો આપ્યો છે? આપણને આ આપ્યો છે 30 નો. અને શોધવાનું શું છે? પડછાયો. એટલે આ આપણને શોધવાનું છે. આપણે માની લેશું શું? x. કયું સૂત્ર વાપરશું? સેમ નોર્મલ તો આપણે કયું સૂત્ર વાપરીએ? tan 30 બરાબર શું આવશે? સામેની બાજુ એટલે કેટલી? 15 મીટર ભાગ્યા x. x શોધવાનો છે અને tan 30 ની વેલ્યુ આવે છે 1/√3. √3 ને ધક્કો મારશો એટલે આપણો જવાબ શું આવશે? x બરાબર 15√3. આ આપણો જવાબ. તો આપણો સાચો જવાબ આપણો ઓપ્શનમાંથી કયો થશે? આપણો સાચો જવાબ થશે સી 15√3. આ થશે આપણો સાચો જવાબ. ચાલો એના આગળનો પ્રશ્ન જોશું. પ્રશ્ન નંબર 9. શું આપ્યું છે? એક ટાવરના તળિયાથી 80 મીટર દૂર આવેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો આવે છે? 45. અત્યારે જ મેં તમને વાત કરી આપણી પાસે 5 ખૂણા છે 0, 30, 45, 60 અને 90. એમાં વચ્ચેનો ખૂણો કયો છે? વચ્ચેનો ખૂણો છે આપણો 45. તો 45 નો જે ખૂણો જે છે એના જવાબ હંમેશા કેવા હોય? સામેની બાજુ અને પાસેની બાજુ કેવી હોય? હંમેશા સેમ હોય. તો અહીંયા 80 મીટર દૂર કીધેલું છે એટલે હાઈટ કેટલી આવશે? તો 80 જ આવશે. બરાબર છે. તો સાચો જવાબ આવશે પણ કયો? 80 એ. આ આપણો સાચો જવાબ. ચાલો એના આગળનો પ્રશ્ન જોશું. પ્રશ્ન નંબર 10. શું કીધું છે? જમીન પરના એક બિંદુ એ થી 50 મીટર ઊંચા એક ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 30 હોય તો બિંદુ એ ટાવરના તળિયાથી ખાલી જગ્યા મીટર અંતરે હોય. એટલે અહીંયા આપણને શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? જુઓ, આપણને જે કીધેલું છે એ પ્રમાણે આપણે વિચારીએ. જમીન પરના એક બિંદુ એ થી 50 મીટર ઊંચા ટાવર એટલે આ જે હાઈટ જે છે એ કેટલી આપેલી છે? 50 મીટરની આપેલી. શોધવાનું શું છે? આપણે આ અંતર શોધવાનું છે. એને જો આપણે x કહીશું અને આ જે ખૂણો જે છે એ કેટલાનો આપેલો છે? તો અહીંયા આપ્યો છે 30. અત્યારે જ આપણે દાખલો ગણી ગયા એમ વિચારીએ તો શું આવશે? tan 30. tan 30 બરાબર શું આવશે? તો સામેની બાજુ એટલે 50. 50 ભાગ્યા x. x ને સૂત્ર કરતા બનાવશું અને tan 30 ની વેલ્યુ શું આવશે? 1/√3 છેદમાં છે પેલી બાજુ જશે એટલે શું આવશે? ગુણાકાર. એટલે આપણો જવાબ આવશે 50√3. આ આપણો સાચો જવાબ. આપેલા ઓપ્શનમાં કયો છે જવાબ? જવાબ આવશે આપણો કયો? સી. એટલે આપણો સાચો જવાબ આવશે સી 50√3. આ થશે આપણો સાચો જવાબ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારી આ મેથડ પસંદ આવી હોય તો ચોક્કસથી લાઇક્સ આપજો. મેં તમને આગળ પણ ઘણા વિડીયોમાં કીધું છે મને વધારે લાઇક્સ નથી જોતા. આપણે સેન્ચુરી મારવાની છે. સેન્ચુરી મારશો એટલે આપણે ખુશ થઈ જશું. બરાબર. તો ચોક્કસથી તમે આ વિડીયોને લાઇક્સ આપજો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જો તમને એવું લાગે કે તમારા મિત્ર સુધી પહોંચવા જેવો છે, એને પણ યુઝફુલ થઈ શકે તેવો છે, તો ચોક્કસથી આ વિડીયોને બને એટલો શેર કરજો જેથી કરીને આપણે બીજા વિદ્યાર્થીઓ સુધી સરળતાથી પહોંચી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ જો તમને કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો જેથી કરીને આપણે એનું સોલ્યુશન મારા સ્વરૂપમાં ઈઝી મેથડમાં અને મારી સ્વરૂપે એને હું ફેરવીને તમને સોલ્યુશન કરી બતાવીશ જેથી તમને ઈઝી સ્વરૂપમાં યાદ થઈ જાય. ખાસ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિડીયો એમ જ નથી બની જતા. એમાં ઘણી એવી સારી મહેનત લાગે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયોમાં કઈ એવું સારું જોવા મળે, યુઝફુલ લાગે તો ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. કારણ કે આવા મજેદાર વિડીયો આગળ તમને
જોવા મળવાના છે. તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને મારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ વેરી મચ.